પણ કન્ફ્યુઝન છે કે ગાયનેક રિલેટેડ ઓર્ગન આજની એકદમ બેઝિક આજની એકદમ બેઝિક ઇન્ફોર્મેશન માટે એબ્ડોમેનમાં કઈ રીતે ગોઠવાયેલા છે એનું શું કામ કઈ રીતે ગોઠવાયેલા છે એનું શું જોડે બંને ગર્ભાશય ટ્યુબ્સ એની જોડે બંને કનેક્ટેડ ટ્યુબ્સ આ જ રીતે પેટની અંદર પેલ્વિસ આ જ રીતે ગર્ભાશય અંડાશય ઓવરીઝ ગર્ભાશય જ્યારે પણ બીજ ફૂટવાનો સમય જ્યારે પણ અંડાશયમાંથી બીજ છે ત્યારે જે વેક્યુમ દ્વારા ટ્યુબમાં જાય સંબંધ રાખીએ ત્યારે સ્પર્મ્સ નીચેથી સર્વિક્સ વાટેથી ઉપર જાય છે અને બંને ટ્યુબ્સની અંદર મળે છે. અહીંયા પ્રેગ્નન્સીનું બીજ રોપાય છે, ટ્રાવેલ કરીને યુટ્રસની અંદર આવે છે ને પછી અહીંયા જ્યારે એન્ડોમેટ્રિયમ સાથે ચોંટે તે પ્રેગ્નન્સી કન્ફર્મેશનનો ટાઈમ છે. ધીરે ધીરે એ જ અહીંયા ગ્રો કરે છે અને એનાથી પ્રેગ્નન્સી અત્યારે આટલી નાનીથી માંડીને મોટી 2.5, 3, 3.5 કિલોનું બાળક જે બને છે એટલી ગર્ભાશયની દિવાલો ખેંચાય છે. આ ગર્ભાશયનું મુખ છે અને બહારની બાજુનો ભાગ એટલે કે વજાઇના. તો આ એક નોર્મલ સ્ટ્રક્ચર છે ફર્ટિલિટી ઓર્ગન્સનું. બેઝિક પ્રેગ્નન્સી માટે ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ સ્ટીલમાં હું તમને સમજાવીશ કે કઈ રીતે એવા દિવસોમાં સંબંધ રાખવા જેથી પ્રેગ્નન્સીના ચાન્સીસ મેક્સિમમ